હેલો મિત્રો, જિગીસા કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ટોપરા પાક। તો એના માટે મેં એક કડાઈની અંદર 1 ચમચી જેટલું ઘી ગરમ થવા દેવાનું છે। હવે આપણે એમાં 3 વાટકી જેટલું ટોપરાનું સણ એડ કરવાનું છે। હવે આપણે આને મિક્સ કરવાનું છે। આપણે આને બહુ નથી શેકવાનું, થોડીક વાર માટે જ શેકવાનું છે। અને આપણે ધીમા ગેસ પર જ શેકવાનું છે। હવે આપણે આમાં 3 વાટકી જેટલું દૂધ એડ કરીશું। આ દૂધ મેં મલાઈવાળું એડ કર્યું છે। આમાં તમારે મલાઈ એડ કરવી હોય તો પણ તમે એડ કરી શકો છો। મેં દૂધની અંદર જ મલાઈ લીધેલી છે। હવે આપણે આને સારી રીતના મિક્સ કરવાનું છે। હવે આપણે આમાં 1 વાટકી જેટલી ખાંડ એડ કરીશું અને આપણે આને મિક્સ કરવાનું। આ કેસર અને ફૂડ કલરવાળું દૂધ છે એ આપણે આની અંદર એડ કરવાનું છે। હવે આને સારી રીતના મિક્સ કરવાનું છે। આપણે ગેસને ધીમો જ રાખવાનો છે। આમાં તમે માવો કે પછી મિલ્ક પાવડર લઈ શકો છો। મેં ખાલી દૂધ જ યુઝ કર્યું છે। તમે જોઈ શકો છો હવે આપણે આ મિશ્રણ ઘટ થઈ ગયું છે। હવે થોડું મિશ્રણ હાથમાં લઈને આપણે ચેક કરીશું। આવી ગોળી વળી જાય છે એટલે એનો મતલબ છે આપણું આ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। છેલ્લે આમાં ઘી એડ કરવાથી આમાં થોડીક શાઇનિંગ આવે છે, એટલે આપણે આમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। હવે આપણે ડીશની અંદર કાઢી દઈશું। હવે આપણે આમાં શેપ આપી દઈશું। હવે કાજુ અને બદામની કતરણથી આપણે આને સર્વ કરશું। આને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું। ઠંડુ થઈ જાય પછી આપણે આને કટિંગ કરીશું। તો ઠંડુ થઈ ગયું છે, હવે આ આપણે કટ કરી દઈશું। તો આપણે કટ પણ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે આપણો આ માવા વગરનો ટેસ્ટી એવો ટોપરા પાક તૈયાર થઈ ગયો છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો આપણો આ ટોપરા પાક તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને તોડીને પણ જોઈશું તો એકદમ સોફ્ટ બન્યું છે। ખાવાની ખૂબ જ મજા પડી જાય એવો આપણો આ ટોપરા પાક તૈયાર થયો છે। તો હવે આપણે આને સર્વ કરીશું। તમે જોઈ શકો છો ઝટપટ બની જતો આપણો આ ટોપરા પાક તૈયાર થઈ ગયો છે। ફક્ત 10 જ મિનિટની અંદર તમારો આ ટોપરા પાક તૈયાર થઈ જશે। તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।